બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભક્ત નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર ભાગ 6 કુંવરબાઈનો કરિયાવર. ભક્તરાજ નરસિંહ મહેતા પોતાનું જીવન એકાંત ભક્તિમાં વિતાવવા લાગ્યા. સંતોના અખાડાઓની મુલાકાત લેવી, સત્સંગમાં હાજરી આપવી અને ભજન ગાવું એ તેમનો દિનચર્યા હતો. જો કોઈ ભગવાનનો ભક્ત તેમને ભજન કરવા માટે પોતાના ઘરે આમંત્રણ આપે તો તેઓ ઉત્સાહથી તેમની મુલાકાત લેતા અને આખી રાત ભજન ગાવામાં વિતાવતા. વધુમાં તેમનું ઘર હંમેશા સંતો અને ઋષિઓથી ભરેલું રહેતું અને તેઓ ઉદારતાથી તેમની દરેક રીતે સેવા કરતા. ભગવાનની પૂજા અને સંતોની સેવા કરવા સિવાય તેમની પાસે બીજી કોઈ ફરજ નહોતી. જો આવકનો કોઈ સ્ત્રોત ન હોય અને વ્યક્તિ ખૂબ ખર્ચ કરે તો કુબેરનો ભંડાર પણ સમય આવે ખાલી થઈ જાય. આ જ કારણ હતું કે અક્રૂરજીએ ભક્ત નરસિંહ મહેતાને આપેલી સંપત્તિ અને ખાદ્ય પદાર્થો 3 વર્ષના બદલે માત્ર 6 મહિનામાં પૂરા થઈ ગયા. તે એ હદ સુધી પહોંચી ગયું હતું કે ઘરની દરેક વસ્તુ ભગવાનને અર્પણ કરવા અને સંતોને સંતુષ્ટ કરવા માટે વેચાઈ ગઈ. પરંતુ આ કેટલો સમય ટકી શકે? થોડા દિવસોમાં પરિવાર માટે ઉપયોગી થોડીક ઘરગથ્થુ વસ્તુઓ પણ લગભગ ખતમ થઈ ગઈ. હવે પરિવારના કામકાજ ખૂબ જ મુશ્કેલીથી ચાલવા લાગ્યા. આ બધું હોવા છતાં ભક્તરાજ સંપૂર્ણપણે બેફિકર રહ્યા. તેમના સપનામાં પણ આવતીકાલ શું લાવશે તેની ચિંતા તેમના શાંત મનને ક્યારેય સ્પર્શી ન હતી. તેઓ ફક્ત રાબેતા મુજબ ભજન અને કીર્તનમાં ડૂબી ગયા. તે જ દિવસોમાં તેમના પર એક નવી આફત આવી પડી. શ્રીરંગધર મહેતાના કુલ પુરોહિત ઉનાથી કુંવરબાઈને તેડવા આવ્યા. તે સવારે ભક્તરાજ ક્યાંક ભજન ગાવા ગયા હતા. પુરોહિતજીએ આવીને પૂછ્યું, મહેતાજી ક્યાં ગયા છે? રસોઈ બનાવતા માણેકબાઈએ જવાબ આપ્યો, તે ક્યાંક બહાર ગયા છે. મહેરબાની કરીને આવો મહારાજ. પુરોહિતજી અંદર આવ્યા અને પોતાનું નામ, સ્થળ અને તેમનું આવવાનું કારણ બતાવ્યું. માણેકબાઈએ એક આસન પાથરીને તેમનું સન્માન કર્યું. પુરોહિતજી બેઠા. દીકરીના જવાની વાત સાંભળીને માણેકબાઈ મનમાં વિચારવા લાગી, હવે શું થશે? ભક્તરાજ દિવસ રાત ભક્તિમાં ડૂબેલા રહે છે, કોઈ કામ કરતા નથી. જ્યાં તેમને ખાવાના વાંધા છે ત્યાં તેઓ કુંવરબાઈનો કરિયાવર કેવી રીતે કરશે? જો હું મારી દીકરીને કરિયાવર વિના મોકલી દઉં તો અમારી નાતમાં ખૂબ જ અપમાન થશે. થોડીવાર પછી મહેતાજી ઘરે પાછા ફર્યા. ત્યાં સુધીમાં રસોઈ તૈયાર થઈ ગઈ હતી. તેઓ ફક્ત તેમના આવવાની રાહ જોઈ રહ્યા હતા. આવતાની સાથે જ તેમણે પૂછ્યું, સતી, ભોગમાં કેટલી વાર છે? માણેકબાઈએ પ્રસાદ થાળીમાં પીરસતા કહ્યું, કંઈ વાર નથી, હું લાવી રહી છું. ભક્તરાજે ભક્તિભાવથી ભગવાનને પ્રસાદ અર્પણ કર્યો. પછી તેમણે પ્રસાદ ગ્રહણ કરવાની તૈયારી શરૂ કરી. તેમણે પૂછ્યું, આજે કોઈ સંત કે મુનિ આવ્યા છે? માણેકબાઈએ જવાબ આપ્યો, આજે અહીં કોઈ સંત કે ઋષિ નથી, એક મહેમાન આવ્યા છે. મહેતાજીએ હસતા હસતા કહ્યું, શું અક્રૂરજી આવ્યા છે? ના, શ્રીરંગધર મહેતાના કુલ પુરોહિત કુંવરબાઈને તેડવા આવ્યા છે. મને ચિંતા છે કે મારી દીકરીના લગ્ન અને કરિયાવર માટે અત્યારે ઓછામાં ઓછા 100 રૂપિયાની જરૂર પડશે. પણ જ્યારે મારી પાસે એક પણ રૂપિયો નથી ત્યારે હું 100 રૂપિયા કેવી રીતે વાત કરી શકું? આટલું કહી માણેકબાઈએ ઊંડો નિસાસો નાખ્યો. પત્નીને ચિંતાતુર જોઈને ભક્તરાજે શાંતિથી સમજાવ્યું, સતી, તું મારું મારું કહીને આટલી ચિંતા કેમ કરે છે? આપણે ફક્ત નામના આ દીકરા દીકરીઓના માતા પિતા છીએ. આપણા બધાના સાચા પિતા ભગવાન શ્રીપતિ છે અને તેઓ દરેક રીતે સક્ષમ છે. તો પછી આપણે શા માટે બિનજરૂરી ચિંતા કરવી જોઈએ? તેઓ પોતે ચિંતા કરશે અને યોગ્ય સમયે પોતાની રુચિ મુજબ
પોતે વ્યવસ્થા કરશે. નાથ, કાલે મારી દીકરીને વિદાય આપવાની છે અને આજ સુધી મને એક પણ કપડાનો ટુકડો મળ્યો નથી. કાલે યોગ્ય સમયે આવીને તેને બધું આપશે તેવા ભગવાન ક્યાં છે? જેનું નામ કે સરનામું નથી તેના પર કોઈ કેવી રીતે વિશ્વાસ કરી શકે? આટલું બોલતા માણેકબાઈની આંખો ચિંતાથી ભરાઈ ગઈ. પ્રિય, આ બે શબ્દો હું અને મારું માયા દ્વારા બનાવેલ ઝાડ છે, જે દુઃખનું કારણ છે. સંતો અને તપસ્વીઓ, યોગીઓ અને ઋષિઓથી લઈને રાજાઓથી લઈને ગરીબો સુધી વિશ્વના લગભગ બધા જ જીવો આ ઝાડમાં ફસાયેલા છે અને 84 જન્મોના ચક્રનો અનુભવ કરી રહ્યા છે. તેથી અહંકાર અને આસક્તિનો ત્યાગ એ જ જગતનો સાચો ત્યાગ છે. માણેકબાઈની ચિંતાઓ ઓછી થઈ ગઈ અને ભગવાનમાં શ્રદ્ધા વધતી ગઈ તેમ તેનું હૃદય આનંદથી ભરાઈ ગયું. પછી તેમણે મહેમાન અને તેમના પતિ માટે આસન પાથરી તેમને ભોજન પીરસ્યું. મહેતાજી પુરોહિત સાથે જમવા બેઠા. જમતી વખતે પુરોહિતજીએ વાતચીત શરૂ કરી. મહેતાજી, શ્રીરંગધર મહેતાએ મને કુંવરબાઈને તેડવા મોકલ્યો છે. હું તેમનો કુલ પુરોહિત છું. કાલે જવા માંગુ છું. કૃપા કરીને જલ્દી રાખજો. માણેકબાઈએ ઝડપથી જવાબ આપ્યો. ગુરુ મહારાજ, આટલી ઝડપથી કેવી રીતે થઈ શકે? મેં મારી દીકરી માટે હજુ સુધી નવા કપડાં પણ તૈયાર કરાવ્યા નથી. તમારે 2 દિવસ રાહ જોવી પડશે. પુરોહિતજીએ વિનંતી કરી, તમારે જે કંઈ તૈયારી કરવાની હોય તે આજે જ કરી લો. કૃપા કરીને મને કાલે મોકલી દો. ભક્તરાજ નરસિંહ મહેતાએ હસતા હસતા કહ્યું, મહારાજ, આપણે કંઈ પણ તૈયાર કરવાની ચિંતા કરવાની જરૂર નથી. જે કંઈ કરવાની જરૂર છે મારા ભગવાન તે કરશે, પણ તમારે રાહ જોવી પડશે જ્યાં સુધી ભગવાન મારા પરિવારના સન્માન અનુસાર કરિયાવરની વ્યવસ્થા ન કરે. પુરોહિતજી ભક્તરાજના શબ્દો બરાબર સમજી શક્યા નહીં. તેમણે આશ્ચર્યથી કહ્યું, મહેતાજી, મને સમજાતું નથી કે તમે શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમારા ભગવાન ક્યારે આવશે અને તમારી દીકરી માટે કરિયાવર ક્યારે પહોંચાડશે? આવી વાતો ક્યારેય સાંભળી કે જોઈ નથી. મને ખબર નથી કે તમે આવી વિચિત્ર વાત કેમ કરી રહ્યા છો. નરસિંહ મહેતાએ આત્મવિશ્વાસથી કહ્યું, પુરોહિતજી, મહારાજ ગભરાશો નહીં. ભગવાનની માયા અદ્ભુત છે. તેમના માટે કંઈ પણ અશક્ય નથી. વિશ્વાસ રાખો. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભક્તો પ્રત્યે ખૂબ જ પ્રેમાળ અને કરુણાશીલ છે. તેઓ જે કંઈ કરશે તે ભલા માટે જ કરશે. ભક્તરાજના આટલા વિચિત્ર નિવેદનને પુરોહિતજી કેવી રીતે સમજી શક્યા? પણ તે શું કરી શકે? છેવટે નરસિંહ મહેતા તેમના પ્રિય યજમાન શ્રીરંગધર મહેતાના સગા હતા. તેઓ અચાનક તેમની સામે કઠોર વલણ કેવી રીતે અપનાવી શકે? તેમણે ચૂપ રહેવાનું જ શ્રેષ્ઠ માન્યું. પુરોહિતજી 2-3 દિવસ સુધી ચૂપ રહ્યા, પણ તેમને હજુ પણ કોઈ ખાસ તૈયારી દેખા નહીં. ભક્ત બેચેન હતા અને પોતાની પ્રાર્થના અને પૂજામાં મગ્ન હતા, જાણે બીજું કોઈ કામ હાથમાં ન હોય. અંતે પુરોહિતજીએ ગુસ્સાથી કહ્યું, મહેતાજી, મને તમારા ઘરે આવ્યાના 3-4 દિવસ થઈ ગયા છે, પણ તમે બિલકુલ બેચેન છો અને પ્રાર્થના અને પૂજામાં મગ્ન છો. હું વધુ સમય રહી શકું તેમ નથી. કરિયાવરની વ્યવસ્થા હોય કે ન હોય, હું કાલે ચોક્કસ કુંવરબાઈને તેડીને જવા માંગુ છું. માણેકબાઈએ પણ કહ્યું, પુરોહિતજી સાચા છે. તમે તમારા ભજન પછી ખુશીથી ચાલુ રાખજો. પહેલાં તમારી દીકરીના કરિયાવર માટે કપડાં સહિત બધી વ્યવસ્થા આજે જ કરી લો. નરસિંહ મહેતાએ નિર્દોષ ભાવે કહ્યું, સારું, તમારી આવી ઈચ્છા છે તો હું આજે જ મારા ભગવાનને પ્રાર્થના કરીશ. ચાલો જોઈએ કે તેઓ કેવી રીતે આશીર્વાદ આપે છે. સાંજે નરસિંહ મહેતા કૃષ્ણ મંદિર પહોંચ્યા અને હાથમાં ઝાંઝ લઈ ભગવાનની સ્તુતિ ગાવામાં મગ્ન થઈ ગયા. માણેકબાઈ અને સામરદાસ પણ તેમાં જોડાયા. સામરદાસ મૃદંગ વગાડી રહ્યા હતા. પુરોહિતજી પોતાના આસન પર એક બાજુ બેસી ગયા અને વિચારવા લાગ્યા, આ બધા લોકો શું નાટક કરી રહ્યા છે? શું ભગવાન આટલા બધા કૂદકા મારવા અને બૂમો પાડવા સાથે આવશે?
જો કોઈને આ રીતે ભગવાનના દર્શન થઈ શકે તો આખું વિશ્વ ભગવાનને નિયંત્રણ કરી શકશે. ગમે તે હોય, મને શું વાંધો, હું કાલે ચોક્કસ જઈશ, ભલે ભગવાન દેખાય અને કરિયાવર પહોંચાડે કે ન પહોંચાડે. પુરોહિતજી આ મૂંઝવણમાં ખોવાઈ ગયા હતા. અચાનક તેમના કાનમાં બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જયનો અવાજ સંભળાયો. તે ઊભા થયા અને તે અચાનક મંદિર તરફ દોડી ગયા. ત્યાં પહોંચીને તેમણે ભગવાન શ્રી કૃષ્ણ પોતે વિવિધ કરિયાવરની વસ્તુઓ, જેમાં ગળાનો હાર, બંગડી, સાડી વગેરે વસ્તુઓ આપતા જોયા. અને દેવી લક્ષ્મી પોતે તે વસ્તુઓ કુંવરબાઈને પહેરાવી રહ્યા હતા. નરસિંહ મહેતા અને માણેકબાઈ બંને હાથ જોડીને ઊભા હતા, જ્યારે શામળદાસે ભગવાનના ચરણોમાં પ્રણામ કરી રહ્યા હતા. તેમણે અંત સુધી આ દ્રશ્ય એકીટસે જોયું. નરસિંહ મહેતા અને તેમના પરિવારને માનસિક શાંતિથી સાંત્વના આપીને અને કુંવરબાઈને કરિયાવરમાં આપેલા કપડાં અને ઘરેણાંથી સંતુષ્ટ કર્યા પછી ભગવાન લક્ષ્મી સાથે અદૃશ્ય થઈ ગયા. બીજા દિવસે કુંવરબાઈ ખુશીથી પુરોહિતજી સાથે વિદાય થયા. પુરોહિતજીએ પણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી. તો બાપુ, આ હતો ભક્ત નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર ભાગ 6, કુંવરબાઈનો કરિયાવર વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.